અનંત વિજ્ઞાનમતિ વિતદોષમ અબાધ્ય સિદ્ધાંત મમર્ત્ય પૂજ્યમ શ્રીવર્ધમાનમ જેન માપ્તમોખ્યમ સ્વયંભુવં સ્તોતમહં યતિ. વિતરાગ પરમાત્મા અનંત જ્ઞાની અને દર્શની પ્રભુવીર જગતના ભવજીવો સમક્ષ અમૃતમય વાણીનો પ્રભાવ આવતા ભવ્યાત્માઓને મોક્ષનો માર્ગ બતાવી ગયા છે. મોક્ષ માર્ગની આરાધના સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રથી થાય છે. મોક્ષની આરાધના કરતા પહેલા જીવે આત્મ આરાધના કરવાની છે. ગમે તેટલું આગળ વધવું હોય પણ શરૂઆત એકડે એકથી કરવી પડે છે. કોઈ પણ ફિલ્ડમાં ગમે એવી શક્તિ ધરાવતો જીવ હોય પણ શરૂઆતમાં તો એને એકડો ઘૂંટવો પડે છે. ભલે એની ક્ષાપશમિક શક્તિ, એની ઔપશમિક શક્તિ એટલી જોરદાર હોય કે એને બહુ મહેનત કરવી ન પડે. મારે તમારે એકડો ઘૂંટવામાં ઘણી મહેનત કરવી પડી, બરાબર? કે સીધું આવડી ગયું આપણને? કોઈ એવી પૂર્વભાવની આરાધનાનો આરાધક જીવ હોય તો એવી શક્તિ લઈને આવ્યો હોય છે કે જેને સમય નથી લાગતો. ભગવાન મહાવીર જ્યારે બાળક હતા અને પ્રથા અનુસાર, સમાજની વ્યવસ્થા અનુસાર એ બાળકને ભણવા બેસાડ્યો ત્યારે ઋષિ મુનિઓના આશ્રમ હતા. બધા શેઠ, શ્રીમંત, ગરીબ, તવંગર બધાના જ બાળકો આશ્રમમાં ભણતા. મહાવીરને આશ્રમમાં ભણવા મૂકવા ગયા. મહારાજા સિદ્ધાર્થ પોતે ગયા. જઈને ઋષિને કહે છે, ઋષિવર, મારો પ્રિય પુત્ર આપના ભરોસે મૂકીને જાઉં છું. આપ એને ભણાવી ગણાવી 72 કળાથી યુક્ત કરી દેજો. મૂકીને ચાલ્યા ગયા. આશ્રમનું જીવન હોય, યાદ રાખો. આજકાલ શ્રીમંતોના બાળકો એવી સ્કૂલોમાં ભણતા હોય કે જ્યાં એને બીજા બાળકો કરતાં વધારે ફેસિલિટીઝ મળે.
ત્યારે એ નહોતું. કૃષ્ણ અને સુદામા સાથે ભણ્યા હતા. કૃષ્ણ રાજબીજ અને સુદામા ગરીબ બ્રાહ્મણ, પણ બેને એક સરખી ટ્રીટમેન્ટ અપાય, એક સરખા આસને ના હોય, સરખી રીતે એને કેળવણી અપાય. મહાવીર રાજબીજ છે, રાજબીને ત્યાં જન્મ્યા છે, પણ ઋષિ મુનિના આશ્રમમાં કઠોર જીવન જીવવા માટે ગયા છે. પણ ભાઈ, આ તીર્થંકરનો આત્મા, 3 જ્ઞાન સાથે લઈને જન્મેલો આત્મા, એને એકડો કોણ શીખવી શકે? મુનિએ એને બોલાવ્યો કે બોલો બેટા, ઓમ નમો વાસુદેવાય. ઋષિઓ જે હોય ને એ બધા વૈષ્ણવ સંસ્કૃતિમાં ઉછરેલા હોય, એટલે એ સંસ્કૃતિથી એ આગળ વધતા હોય. એને કહ્યું, બોલો બેટા, ઓમ નમો વાસુદેવાય. અને મહાવીર બોલ્યા, ઓમ નમો મહાવીરાય. ક્યારે બોલ્યા? 7 વર્ષની ઉંમરે. આપણી પાસે તો ઇતિહાસ છે ને, બધા ઉપલક ઇતિહાસ હોય છે. આશ્ચર્ય થયું, ઋષિને આશ્ચર્ય થયું કે આ શું બોલે છે? કે બેટા, હું તને કહું છું કે વાસુદેવાય બોલો. તો કે નહીં, જે નમસ્કાર કરવા યોગ્ય છે એને હું નમસ્કાર કરું છું. ઋષિએ કંઈક શ્લોક બોલાવ્યા કે આ શીખો તમે. કે ગુરુદેવ, એ શ્લોક તો મારે શીખવા નથી. કે કેમ? તો કે મને આવડે છે. અને એ બોલવા માંડ્યા. શું થયું? આ પૂર્વભાવની એવી શક્તિઓ લઈને આવ્યા હોય કે એની પાસે વિશ્વનું તત્વજ્ઞાન સ્પષ્ટ હોય. આજકાલ પણ કોક બાળકો એવા મળે છે, કોઈ ક્યાંક મળે છે એવા બાળકો કે કેટલું બધું કહેતા હોય છે, કેટલું બધું બોલતા હોય છે. એ પૂર્વની શક્તિ લઈને આવ્યા હોય. એમાંની વાત એ છે કે શરૂઆત ક્યાંક ને ક્યાંકથી કરવી પડે છે. આપણા ત્યાગી, તપસ્વી, વૈરાગી એવા મુનિવર્ધમાન મુનિ બનીને વિચરી રહ્યા છે. અને એ શું કરે છે? તો બતાવવામાં આવ્યું, ફરુસાઈ દૂતી તિખાઈંગ અઈ અચ્ચા મુનિ પરાકમણે. તિતિક્ષા, તિતિક્ષા એટલે સહન કરવું. જે સંયોગો, જે પરિસ્થિતિઓ સહન કરવી ખૂબ જ કઠિન છે, દુ એટલે કઠિન છે, એવી જે તિતિક્ષા છે, એવું જે સહન કરવાનું છે, એને મહાવીર સહન કરી રહ્યા છે. તો એ કયા બળે સહન કરતા હોય? આ એક વિચારણીય પ્રશ્ન છે. આપણી સામે કોઈ પણ પરિસ્થિતિઓ આવે છે અને આપણને વિચલિત થતા વાર નથી લાગતી. સહન કરવું આપણને અઘરું લાગે છે, અસહ્ય છે એમ લાગે છે, સહન જ ન થઈ શકે. શારીરિક હોય, માનસિક હોય, કૌટુંબિક હોય, એ બધું જ આપણે સહન કરવું જ નથી હોતું. સહન કરી શકતા નથી આપણે.
તો એમ કેમ? શારીરિક કષ્ટો પણ એટલા સહન કરે છે. એના શરીર કોમળ હશે કે નહીં? રાજમાં ઉછર્યા છે. આપણા માથામાં એક એવી ઇમ્પ્રેશન ક્રિએટ થઈ ગઈ છે કે સુખી ઘરમાં, શ્રીમંત ઘરમાં જન્મ્યા હોય અને ત્યાં ઉછર્યા હોય ને એ લોકો બહુ સુકોમળ હોય. બીજાઓએ તો નાનપણથી સહન કર્યું હોય એટલે વાંધો ના આવે, પણ રાજમાં જન્મેલા એ કેટલા સુકોમળ હશે અને છતાં કેમ સહન કરતા હશે? આ વસ્તુઓનું એનાલિસિસ કરવું જરૂરી છે. તો અહીં બતાવે છે કે ફરુસાઈંગ દૂત તિખાઈંગ, જે કંઈ પરિસ્થિતિ આવે છે, જે પરિસ્થિતિ એમને સ્પર્શે છે, એ પરિસ્થિતિ સહન કરવી અઘરી છે એવું શાસ્ત્રમાં બતાવ્યું છે. અને છતાં એ સહન કરી જાય છે. કેમ? આપણે આપણી ઉપર દ્રષ્ટિ કરીને જોઈએ કે જે આપણાથી સહન નથી થતું એ બીજાઓથી કેમ થતું હશે? અનેક કારણો હોય છે. સહન કરવા પાછળ અનેક કારણો હોય છે, પણ એવા કયા કયા કારણો છે? તો અહીં તો મહાવીર વિશે જે વાત કરીએ છીએ એ શું છે કે એની અંદરમાંથી જે જાતની તૈયારી થઈ છે. શું તૈયારી થઈ છે? તો કે એની આખી દ્રષ્ટિ બદલાઈ ગઈ છે. જે કંઈ પરિસ્થિતિ ઊભી થાય છે એ પરિસ્થિતિને સહજ ભાવે સ્વીકાર કરી શકે છે. વિચારજો આ વસ્તુને કે એણે સ્વીકારી લીધું છે કે આમ પણ હોઈ શકે, આમ પણ હોઈ શકે, તેમ પણ હોઈ શકે. આમ કેમ થયું? આપણો શું પ્રશ્ન હોય? આ જ હોય ને પ્રશ્ન. આમ કેમ? મારી સાથે આમ કેમ? પણ તારી સાથે કેમ ન થાય? એ કેમ ન થાય તારી સાથે? કે હું તો બરાબર રહું છું, બરાબર સાચું છું, બરાબર આમ કરું છું ને છતાં મારી સાથે કેમ આમ? તારી અંદરમાં એ તૈયારી છે? તૈયાર થઈને આવ્યો છે કે જેવું સામે આવશે એવું હું સહન કરીશ, એવી તૈયારી છે તારી? અહીંયા મહાવીર વિશે એવું બતાવવામાં આવે છે કે મહાવીરની અંદરની દ્રષ્ટિ એવી બદલાઈ ગઈ છે કે જે પણ આવે છે એના વિશે કાંઈ વિચાર જ કરતા નથી, એમાં ઊંડા જતા નથી, એના કાર્યકારણની શોધ કરતા નથી. આપણા ઉપર કોઈ આપત્તિ આવે છે અને આપણે એનું કારણ ક્યાં શોધીએ છીએ? ક્યાં? કોઈ તકલીફ આવી તો શેના કારણે આવી હોય બહેનો? કોના કારણે આવી હોય? બીજાના કારણે. આ આવો છે, આવો છે, આમ બોલ્યો છે, આ તેમ કર્યું છે એટલે મને આ તકલીફ આવી. બરાબર? પણ એ તમારું તારણ સાચું છે? ખરેખર શું છે? તમારા જે ઉદયો છે એ ઉદયો પ્રમાણે તમારી સામે પરિસ્થિતિ ઊભી થાય છે. એ ઉદયોને જીરવી જવાની તાકાત એ કેળવવી પડે છે. શા માટે મહાવીર પૂજાય? વિચાર કરો કે એને કેમ જગત આખું પૂજે? ત્રિલોકીનાથ કહેવાય, ત્રિલોક પૂજ્ય કહેવાય, એ બધા જ એને કેમ પૂજે?
એમને પૂજા નથી મળતી હો. કંઈક આપો છો અને કંઈક પામો છો, કંઈક સહન કર્યું છે અને મળે છે. બરાબર છે. તો મહાવીરે એવું સહન કર્યું છે. ગઈકાલે આપણે થોડીક વાત કરી, શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા. તો ત્યાં પહેલો પ્રશ્ન એ હતો કે એમને કોઈ શત્રુ હોય તો આવો શબ્દ કેમ મૂક્યો? બીજો માનતો હોય, બીજાની માન્યતા હોય તો એ કદાચ શત્રુવટ દેખાડે તો પણ એના પ્રત્યે તટસ્થ હોય. ત્યાં એને મૂળ મારે કહેવાનું એ છે કે એને વિચાર નથી કરવો પડતો કે હું આના પ્રત્યે સંભાવ રાખું, એવું વિચારવું નથી પડતું. માન અમાને વર્તે તેજ સ્વભાવ જો, જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા. હું જીવતો રહું કે જાઉં એ બેમાં કોઈ ફરક નથી. એવું લાગે છે આપણને? નથી લાગતું. જીવતવ્ય વાલું છે, મરવું નથી. પણ મહાવીરે એ નથી વિચાર્યું કે હું જીવીશ તો ઘણા જીવો માટે ઉપકાર થશે. એટલું જ નહીં, એથી આગળ વધીને જે કીધું એ તો ટોપમાં ટોપ કહ્યું કે ભવમોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવજો. કે મારે સંસારમાં રહેવું પડે કે મારો મોક્ષ થાય, બેય મને સમાન છે. આવું હોય? મોક્ષે જવું સારું કે સંસારમાં રહેવું સારું? શું સારું? શું કામ? મોક્ષે શું કામ જવું છે? આ બધી ઝંઝટમાંથી છૂટીએ ને. કેટલી ઝંઝટો છે, પાર વિનાની, જે કહી શકાતી નથી એટલી ઝંઝટો છે. એ બધામાંથી છુટકારો થાય ને, એવા ભાવથી છુટકારો નહીં થાય. જ્યારે તને સર્વથા આત્મપ્રેમ જાગશે. પ્રેમ કોના માટે છે તમને? કોના માટે પ્રેમ છે? તમારા સંતાનો પ્રત્યે, પરિવાર પ્રત્યે, ધન પ્રત્યે, મિલકત પ્રત્યે. બરાબર છે? આત્મા પ્રત્યે કે આત્મા તો પ્રેમ કરવા આવતો જ ક્યાં છે? પ્રેમ તો બે વ્યક્તિની વચ્ચે થાય ને. બે સામસામા એકબીજાને ચાહે તો પ્રેમ થાય. આત્મા તો આવતો જ નથી ચાહવા, પછી કેમ પ્રેમ કરવો? આત્મા દૂર છે જ નહીં, અહીંયા જ છે. તું જ છે. તારું જે અસ્તિત્વ છે એ જ આત્મા છે. આની શ્રદ્ધા બેસાડો, પાકી શ્રદ્ધા બેસાડો કે હું જે છું, હું કોણ છું. અને એવું જે વિચારે છે એને એક એવી જાતનું સમત્વ જાગે છે કે કાંઈ પણ પરિસ્થિતિ આવે, કંઈ પણ થાય. એક સાઉથમાં એક સંત થઈ ગયા. એ મસ્ત ફકીર હતા, કોઈની પડી નહોતી એને. આપણે ત્યાં કોક એવા સંતો થાય છે એવું કે જેને દુનિયાની કાંઈ પડી જ ન હોય. દુનિયાના કોઈ પણ નિયમો, સમાજના નિયમો એને લાગુ પડતા જ ન હોય. એવા અલ્લડ ફકીર હોય છે. એવા એક અલ્લડ ફકીર સાઉથમાં થયા. એ જેવા તેવા બે કપડાં પહેરતા હતા અને ઘૂમ્યા કરતા હતા. કોઈ આપે ભોજન તો કરી લે, ના આપે તો ચાલે. એનું ખાલી એક સૂત્ર હતું
એ સૂત્ર શું હતું એનું? તમિલ ભાષામાં એ બોલતા, તમિલિયન હતા, દ્રવિડિયન તમિલિયન હતા. એ તમિલ ભાષામાં બોલતા, પણ બોલવાનો માત્ર એક જ શબ્દ. કોઈ એને કાંઈ પણ કહે તો કે પરવાઈલ્લે, પરવાઈલ્લે. એનો અર્થ શું થાય? કાંઈ વાંધો નહીં. પરવા ઇલ્લે, ઇલ્લે એટલે નહીં, પરવા ઇલ્લે, કાંઈ વાંધો નહીં. આ એક જ શબ્દ એ બોલતા. એ સંતનું નામ કોઈને ખબર નહોતી, એનું નામ જ પરવા ઇલ્લે પડી ગયું. એ કોણ આવ્યું છે? તો કે પરવા ઇલ્લે સંત આવ્યા છે. હવે એનું જીવન જ્યારે આપણે જોયું, તપાસ્યું, એ ક્યાંય પણ જતા હોય એને કોઈ વંદન કરે, પરવા ઇલ્લે. કોઈ એને કંઈ પૂછે કે મહારાજ કઈ બાજુ જાઓ છો? પરવા ઇલ્લે. તમારી તબિયત કેમ છે? પરવા ઇલ્લે. અરે એમ કરતાં 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 તો કેટલાક અજ્જડ લોકો હોય છે ને, આ કાળમાં પણ એવા લોકો હોય છે. કેટલાક એવા લોકો જેને એમ થયું કે આ ખોટો ઢોંગી છે. આપણે છે ને કોઈને સાચો માનવામાં આપણને બહુ વાર લાગે છે, પણ ખોટો માનવામાં વાર લાગતી નથી. થાય છે કે નહીં આવું? કેટલાને આપણે ઢોંગી માની લેતા હોઈએ છીએ. જરૂરી નથી બધા ઢોંગી હોય. કોઈની આંતરદશા જ એવી હોય કે જે દશામાં એ રીતે જીવતા હોય, તો એને કોઈ વંદે કે પૂજે કે નિંદે કે મારે, અરે એવી વાતો એમના જીવન માટે સાંભળી કે એમને એક વખત બધા લોકોએ ભેગા થઈ અને માર્યા. 1, 2, 4 જણા નહીં, 10, 12, 15 જણા હતા ને એ બધા લાકડીથી ને એમને મારતા હતા. માત્ર એક જ શબ્દ હતો એના મોઢામાં, પરવા ઇલ્લે, કાંઈ વાંધો નહીં. જે થઈ રહ્યું છે એ ભલે થઈ રહ્યું, મને કાંઈ વાંધો નથી. એ સામો વિરોધ ન કરી શકે, એની શક્તિ ન હોય, પણ નહીં, એ અંદરથી એવું સમજ્યા છે કે જે થાય છે તે યોગ્ય થાય છે. આ એક સૂત્ર આપણે અંદરમાં સમજવા જેવું છે કે જ્યારે જે જેમ બને છે તે યોગ્ય છે. કેમ એમ? તો કે જે બને છે તે આપણા ઉદયે બને છે. કર્મો કરીને આવ્યા છો કે નહીં? પુણ્ય કર્મો જ છે કે પાપ કર્મો પણ છે? વિચાર કરશું, આપણા જીવનને તપાસશું તો આપણને લાગશે કે પાપ કર્મ વધારે છે, પુણ્ય કર્મ બહુ ઓછા છે. તો જ્યારે જે બને છે એ આપણા ઉદય પ્રમાણે બને છે. કોઈ તમને માન આપે છે, સન્માન આપે છે, તમારી પ્રશંસા કરે છે, તમને અનુકૂળ થઈને વર્તે છે, એ તમારી પુણ્યાય હોય ત્યારે બને છે. પણ જે વ્યક્તિ આજે અનુકૂળ વર્તતો હોય કાલે પ્રતિકૂળ થાય ખરો? તમારો પોતાનો જ સ્વજન હોય, તમે જેને તમારો પોતાનો માનતા હો એ કાલે તમને પ્રતિકૂળ થાય ખરો? કેમ? કેમ થાય છે? મેં તમને આ પહેલાં પણ કહ્યું છે કે જીવને પુણ્યના અને પાપના ઉદય પેરેલલ ચાલે છે. કોઈ એક વાતમાં પુણ્ય હોય, બીજી વાતમાં પાપ હોય. સાવ સામાન્ય દાખલો આપું કે કોઈ વ્યક્તિને બહુ મોટી બીમારી આવી છે, બીમારીમાં ખૂબ પીડા છે ને ખૂબ સહન કરવું પડે છે, ઘણી વેદના છે. આમ સહન ન થાય એટલી વેદનાથી એ પીડાઈ રહ્યો છે, પણ એની સેવા બહુ સારી થાય છે. હોય ને એવું? સેવા બહુ સારી થઈ રહી છે. એના ઘરના પણ એને અનુકૂળ છે, કોઈ બહારના પણ અનુકૂળ છે ને એની સેવા બહુ સારી રીતે કરે છે. આ બે વસ્તુ શું થઈ કે એને જે પીડા ઉદ્ભવી છે, બીમારી આવી છે, જે અસહ્ય છે,
એ બીમારી આવી એ પાપના ઉદય છે, અને બીજી બાજુ જે સેવા થઈ રહી છે, સારી રીતે સચવાઈ રહ્યો છે, એ એના પુણ્યના ઉદય છે. તો બે પેરેલ ચાલે છે. આનાથી ઉલટું પણ હોય છે. ઘણા બહુ બીમાર ન હોય પણ ઉંમર થઈ છે, શરીર નથી ચાલતું, અને કોઈ એની દેખભાળ કરતું ન હોય. દેખભાળ કરવાવાળા હોય પણ તોય ન કરે. બને છે એવું? અરે એવું જોયું છે કે ઘરમાં વૃદ્ધમાં હોય, શરીર ચાલતું ન હોય, શરીરમાં અત્યંત નબળાઈ હોય, ખાટલામાં પડ્યું રહેવું પડતું હોય, એ 3 વખત પાણી માગે તો કોઈ પાણી આપનાર ન હોય. એટલે ઘરમાં હોય તોય કોઈ સાંભળે નહીં, આપે નહીં. બને? આવું વધારે બને છે કે નહીં આ કાળમાં? કેમ આમ છે? તો કે એના બધી રીતે પાપ છે. શરીરમાં પણ અસાતા વેદનીનો ઉદય છે, અને સંયોગો પણ પ્રતિકૂળ છે કે એને પૂછવાવાળું કોઈ નથી, એને સાંભળવાવાળું કોઈ નથી, એને સંભાળવાવાળું કોઈ નથી. થાય છે આવું. આના પરથી આપણે ખૂબ શિક્ષા લેવાની જરૂર છે કે જે કંઈ બની રહ્યું છે એ મારા ઉદયે બને છે. જેટલો બીજા પર આપણે આક્ષેપ કરીએ છીએ, તહમત નાખીએ છીએ, એટલા આપણે વધુ ને વધુ પાપ કર્મથી ભારી થતા જઈએ છીએ. હોઈ શકે સામાવાળાનો પણ દોષ હોય, ન હોય એવું નહીં, પણ આપણે તહમત ના નાખીએ કે મેં એવા જો પુણ્ય કર્યા હોત તો મને ક્યારેય પ્રતિકૂળતા ના આવત. આપણે આપણા સમાજમાં એવી ઘણી વ્યક્તિઓને જોઈ છે કે શરૂઆતમાં એના પુણ્યો એવા તપતા હોય કે ખમા થતા હોય, અને પછી અરે સગા પેટના દીકરા લાત મારીને કાઢી મૂકે. એક વખત એક માજી આવ્યા હતા અમારી પાસે, આવીને રડતા હતા. અમે કહ્યું, માજી શું થયું તમને? કે માં સતીજી, દીકરોને બહુ છે, પણ હું આમ બેઠી હોઉં ઘરમાં, કાંઈ બોલું નહીં, ચાલું નહીં, એ હાલતા જાય, ચાલતા જાય, મને મારતા જાય. દીકરા બહુ મારે. આ આપણાથી સંભળાતું પણ નથી. આવા પણ હોય. એક માજી સિકંદરાબાદમાં મળ્યા અમને. એ માજી રોજ ઉપાશ્રય આવે આંબેલ ખાતામાં. એક દિવસ અમે પૂછી લીધું, માજી આટલી બધી આંબેલો કરો છો? કોઈ કરતા પણ હોય. તો એ બિચારા રડવા માંડ્યા, હાથ જોડીને કે મારા સાહેબ, આંબેલ નથી કરતી હું, પણ હું ખાવા આવું છું. આપણને શું સમજાય કે બહુ સાધારણ હશે, એને ખાવા નહીં મળતું હોય એટલે અહીં આંબેલનું ખાવા આવે છે. કીધું, માજી પરિવારમાં કોઈ નથી? તો ઓર રડવા માંડ્યા કે મારા સાહેબ, પરિવારમાં 8 દીકરા છે. કેટલા હતા ને પેલા જમાનામાં? 8 દીકરા છે. તો 8માંથી કોઈ નથી સાચવતા? તો કે ના મારા સાહેબ, એવું નથી. 2-3 વહુઓ તો સારી છે, એને મારા પ્રત્યે લાગણી પણ છે, મને સાચવે પણ ખરી, પણ 15-20 દિવસ થાય ને ત્યાં પાછું એ વહુનું ફટકે. એને એમ થાય મારે જ સાચવવાના, જાઓ બીજે ઘરે. બીજે ઘરે તો કોઈ પૂછવાવાળું ન હોય, સાચવવાવાળું ન હોય, બીજે ઘરે ક્યાં જાઉં કે? એટલે હું 8માંથી કોઈને ત્યાં જતી નથી. કે એનો બાપ ગુજરી ગયો ત્યારે છોકરા અવડા હતા, કે એને મોટા કર્યા, ભણાવ્યા, પરણાવ્યા, ધંધે લગાવ્યા, બધાના ઘરે સારું છે, પણ મારા માટે ક્યાંય જગ્યા નથી.
બને છે આવું? એક નહીં તો બીજી રીતે ઘણી ઘણી જગ્યાએ ઘણું ઘણું બનતું હોય છે. આ બધા એકબીજાના વેરના ઋણાનુબંધ છે. એક વસ્તુ યાદ રાખો કે આ કાળમાં એટલે કે આ પંચમ કાળમાં આપણે આ પંચમ કાળમાં પેદા થયા એ જ આપણો મોટો દોષ છે. આ પહેલાંના અનંત કાળમાં અનંત ભવો કર્યા, એ ભવોમાં આપણે સમજ્યા નહીં, સુધર્યા નહીં, સાધના હાથમાં આવી નહીં, અને આપણે આ ભટકતા રહ્યા, નહીં તો આપણે પણ આ બધું છોડીને પહોંચી ગયા હોત ત્યાં. પણ એ નથી કર્યું. એનું પરિણામ એ છે કે આ પંચમ કાળમાં આવ્યા છીએ. એક વાત યાદ રાખો કે આ પંચમ કાળમાં જે નજીકના સ્નેહીઓ તરીકે ભેગા થઈએ છીએ, પતિ પત્ની હોય, મા બાપ અને સંતાન હોય, ભાઈ બહેન હોય, દેરાણી જેઠાણી હોય, જે નજીકના સંબંધોમાં ભેગા થઈએ છીએ, એમાં મોટું કારણ વેરાનું બંધ છે. સમજવા, જીવ ભવબ્રહ્મણમાં ભટકતા ભટકતા જેટલા જીવો એના સંપર્કમાં આવે છે, એની સાથે પ્રેમાનુબંધ પણ થઈ શકે છે અને વેરાનુબંધ પણ થઈ શકે છે. એક સામાન્ય વાત તમને કહું, તમે અહીંયા રોજ આવો છો, અહીંયા જેટલા લોકો બેઠા છો બધા જ બ્લડ રિલેશનવાળા નહીં હોય, પણ છતાં તમે બધાને ઓળખો છો, બધા સાથે બોલચાલનો વ્યવહાર છે. એની સાથે બહેનો તમારા માટે પણ કહું છું કે આટલા લોકો બેઠા છે, બધા જ બહેનો સાથે તમારા બોલચાલનો વ્યવહાર છે, સંબંધ છે, અને એ બોલચાલના વ્યવહારની અંદર એકબીજા પ્રત્યે ક્યારેય દ્વેષ બુદ્ધિ જાગે છે? જાગે ને? આ આવો છે, તે આ તેવો છે, ઓણે આમ કર્યું છે, ઓણે આમ કર્યું છે, આ થાય છે ને? થાય છે ને? આ બધું આ જે દ્વેષ બુદ્ધિ થઈ, હવે એમ જુઓ તો તમારે કંઈ બહુ લેવા દેવા નથી. અહીંયા ભેગા થાવ છો એટલું જ છે, એથી વિશેષ કંઈ નથી. પણ છતાં એ બધા પ્રત્યે કેવો દ્વેષભાવ જાગે, ક્યારેક ક્યારેક તો ભયંકર જાગે. તમે બરાબર તમારા અંતરને તપાસજો, અંતરની વૃત્તિઓને જોજો, એનો એનાલિસિસ કરજો કે આ બધા જીવો પ્રત્યે જે ભાવો જાગે છે એ ભાવમાં પ્રેમ ભાવ વધારે થાય છે કે દ્વેષ ભાવ વધારે થાય છે? શું થાય છે? દ્વેષભાવ વધારે હોય છે, સાચી વાત છે. એના દોષો વધારે દેખાય છે, ગુણ નથી દેખાતા. કોઈ પણ વ્યક્તિમાં ગુણો ના હોય એવું બને? દરેક વ્યક્તિમાં કંઈ ને કંઈ ગુણ હોય જ છે, પણ આપણી દ્રષ્ટિ ક્યાં પડે છે? દોષ પ્રત્યે પડે છે, એટલે એનો દોષ જ દેખાય છે. એનાથી થાય છે શું? કદાચ અત્યારે આપણામાં જબરાઈ હોય, જબરા થઈને આપણે 4 શબ્દો બધું કહી શકતા હોઈએ, કહી દઈએ ને જીતી જઈએ. એ બિચારું કંઈ ના બોલી શકે એવું પણ બને. પણ કર્મ ફિલોસોફી આપણને નહીં છોડે. ત્યાં તમારા દ્વેષના કર્મો જે બંધાઈ ગયા, દ્વેષના ઋણાનુબંધ જે બંધાઈ ગયા, એ તો પછી ફ્યુચરમાં ભોગવવા જ પડશે. એમાં છૂટકો નહીં થાય. એટલે શું થયું કે થાય છે શું કે એ જીવ ફરી પાછો કોઈ ભવમાં આપણને મળે છે. જેની સાથે લેણ દેણના સંબંધ છે તો ચૂકવવા પડશે ને? નહીં ચાલે, નહીં ચાલે, ચૂકવવું જ પડશે. તો એ જ્યારે આપણને પાછો બીજા ભવમાં કોઈ ને કોઈ સંબંધે મળશે, અને એમાંય જો તમે બરાબર નિરીક્ષણ કરશો, એનાલિસિસ કરશો, તો તમને ખ્યાલ આવશે કે એવા જીવો મોટે ભાગે નજીકના સંબંધમાં જોડાય છે. એકદમ નજીકનો સ્વજન થઈને આવે છે. કેમ? તો કે એ જેટલું વેર વાળી શકે એટલો દૂરનો માણસ ન વાળી શકે. હકીકત છે. તમે જેની સાથે રહ્યા છો
તમારું જે કુટુંબ કહેવાય છે, 4 માણસનું, 8 માણસનું કે 15 માણસનું, તમારું જે કુટુંબ છે એ કુટુંબીજનોની સાથે વારંવાર 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 મળવાનું થાય છે, વારંવાર વ્યવહારો થાય છે, તો ત્યાં તમારે કંઈક સાંભળવું પડે છે, કંઈક સહન કરવું પડે છે, કંઈક અપમાન પીવા પડે છે. આ બધું થાય છે ભાઈઓ, થાય છે. આવું બધાના જીવનમાં થતું હોય છે. તો નજીકનો જે વ્યક્તિ છે એ જેટલું વેર વાળી શકે એટલો દૂરનો ન વાળી શકે. એટલે વેરી છે એ નજીક થઈને આવે છે. અને આ કાળની અંદર એ પ્રોબ્લેમ છે પાછો કે એનાથી છૂટાતું નથી. સમજાય છે? એટલે જ પ્રભુએ કીધું છે કે તું તારા રાગને ઓળખ, તું તારા દ્વેષને ઓળખ, તું પરિસ્થિતિઓને ઓળખ અને તારી પોતાની જાત પર સંયમ કરતા શીખ. મહાવીર આ બધું સહન કેમ કરી શકે છે કે એ સંયમિત બની ગયા હતા. પોતાની જાત પર કંટ્રોલ હતો એનો. એની દ્રષ્ટિ બદલાઈ ચૂકી હતી કે આ જેમ હોય તેમ બરાબર છે, એમાં મારે કાંઈ દખલગીરી કરાય નહીં, મારે કરવી નહીં. અને આપણી સ્થિતિ કઈ છે? આપણે બધે જ દખલગીરી કરવી હોય છે, હે ને? જ્યાં કાંઈ લેવા દેવા નથી, જ્યાં આપણું કંઈ ઉપજવાનું નથી, જ્યાં આપણું કોઈ કંઈ સાંભળવાનું નથી, પણ મને પણ બધી ખબર પડે છે, હું હોશિયાર છું, હું ડાયો છું, એ આપણે બતાવવું છે. એ આપણો ઈગો છે. આપણા ઈગોને પોષવા માટે આપણે આ બધું કર્યા કરીએ છીએ અને છેવટે હેરાન થઈએ છીએ. સાચી વાત છે. આ એટલા માટે કહું છું કે મહાવીરના પગલે ચાલવું છે આપણે. તો આ બધું નહીં છૂટે આપણામાંથી તો મહાવીરની પગદંડી આપણને નહીં મળે. ભલે ને રોજ આપણે મહાવીરના જય જયકાર કરતા હોઈએ, ગમે તેટલા નારા કરતા હોઈએ, પણ એનાથી મહાવીરના સંતાન નહીં કહેવાઈએ. સમજણપૂર્વક દ્રષ્ટિ ખુલ્લી રાખીને જે કંઈ છે એ પરિસ્થિતિને સમજતા શીખીએ. પ્રભુની આ દશા થાય કેવી રીતે? 6-7 ગુણસ્થાને ઝૂલતા એ મુનિવર્ધમાન કોઈ પણ અસહનીય પરિસ્થિતિમાં પણ તિતિક્ષા ધારણ કરી શકે છે, સહન કરી શકે છે. કેમ? તો કે આખી દ્રષ્ટિ બદલાઈ ગઈ છે. દ્રષ્ટિ બદલાય છે, સૃષ્ટિ બદલાઈ જાય છે. દ્રષ્ટિ બદલાય છે, આપણાથી બધું જ થઈ શકે છે. બરાબર છે. એક વાત, બહુ જૂના કાળની એક વાત મને યાદ આવી. એક ગામડાની અંદર એક દીકરી પરણીને ગઈ, સાવ અભણ. એ વખતમાં ભણાવવાનું હતું જ નહીં, દીકરીને નહીં ને દીકરાને ઓછું હતું, એટલે બધા અમણ લોકો જ હોય. ઘર ઠીક ઠીક હતું. હવે આ દીકરી જ્યાં પરણીને સાસરે ગઈ તો એને બહુ ઈચ્છા હતી કે મને ભારે ભારે દાગીના પહેરવા મળે તો ઠીક. પિયર સાધારણ હતું, એવા કોઈ દાગીના પહેરવા મળ્યા નહોતા. અને એ જમાનામાં તો દાગીના પહેરવાનું બહુ હતું. હવે મારા બહેનો હોય તોય નથી પહેરતા. હોય ને, તિજોરીમાં કેટલું હોય, બેંકમાં કેટલું હોય. એક વખત મને તમે બધા દેખાડશો તમારું? માસેથી બધું માગજો એવું નહીં માગતા. અમારે નથી દેખાડવું. એ બધું ટોપ સિક્રેટ. એ અમારું ટોપ સિક્રેટ છે. ઠીક છે, ચાલો ભલે રહ્યું. હા, પણ આ બેન પાસે તો એવું કંઈ હતું નહીં. હવે એમાં એવું થયું કે એનો દિયર પરણ્યો, દેરાણી આવી, બહુ સુખી ઘરની આવી. એટલે તમારે તો સુખી ને દુઃખી ઘરનો વ્યાખ્યા જે હોય ને, કે ઓલી 10 તોલા સોનું વધારે લાવી હોય તો એ સુખી ઘરની, અને આ દુઃખી ઘરની. આજની વ્યાખ્યા શું હોય બીજી?
એ તો એ વખતે છે ને મોટા મોટા આટલા મોટા મોટા પેન્ડન્ટ પહેરતા, ચેન પહેરો ને ગળામાં એમાં આટલા મોટા મોટા પેન્ડન્ટ પહેરતા. હવે એવું કંઈક એવો હાર લઈને આવી હતી બહુ, અને એ તો રોજ પહેરે. ઓલીને એમ થાય કે મને આવું નહીં. કે એની સાસુને ખબર પડી કે આ મોટી બહુને એમ થાય છે કે મારી પાસે આવો દાગીનો નથી. પછી જ્યારે મનની અંદર આવો કોઈ અભાવ ખૂંચે એટલે એનું બિહેવિયર પણ બદલાઈ જાય. બરાબર? અભાવ લાગે છે, એ ખૂંચી રહ્યો છે અભાવ, એને મળ્યું ને મને કેમ નહીં. જો આ પ્રશ્ન તો દરેક વ્યક્તિના દિમાગમાં હોય છે, એને મળે તો મને કેમ નહીં. પણ જ્ઞાની કહે છે કે એ પ્રશ્ન જ તારો અસ્થાને છે. એને મળ્યું એની પુણ્યાયનું મળ્યું, તારી નહોતી પુણ્યાય તો તને ન મળ્યું. બસ આટલી જ વાત છે, આટલો જ એનો જવાબ છે, બીજો કોઈ જવાબ જ ન હોઈ શકે. પણ માણસ સમજતો નથી, ગમે તેમ લડી લૂંટીને મેળવવું જ છે એને. પેલી વહુને એમ થાય છે કે એને મળ્યું મને નથી મળ્યું. એટલે નહીં તો પહેલાં જે હૃદયથી હૈયાથી ભાવથી કામ કરતી હતી એ કામમાં ફેર પડવા માંડ્યો. સાસુ સસરાને સાચવતી હતી એમાં ફેર પડવા માંડ્યો. પણ સાસુ ને સસરા બે હોશિયાર હતા. પહેલાંના જમાનામાં છે ને ભણતર નહોતા, પણ ગણતર બહુ હતા. માનવના મનને જાણવાની કૂંચી એ લોકો પાસે હતી. એ કળી શકતા હતા કોઈકના મનને. એ લોકોએ થોડા દિવસ અભ્યાસ કર્યો બંને જણાએ કે અત્યાર સુધી આ મોટી વહુ બહુ સારી રીતે રહી છે અને હમણાં નાની આવ્યા પછી કેમ આમ થયું છે. ધીરે 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 રોજ 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 વિચારતા વિચારતા એને સમજાયું કે ભાઈ નાની પાસે ભારી ભારી દાગીના છે, આની પાસે નથી. હવે આની એટલી પરિસ્થિતિ નથી, પણ સાસુ કહે છે કે ગમે તેમ કરો પણ વહુને માટે કાંઈક ભારી દાગીનો લઈ આવો. કે પેલો વિચારે છે ભાઈ કે શું કરવું, ક્યાંથી લાવવું, કેમ કરવું. અને એણે એક ભારી પેન્ડન્ટ બનાવ્યું, આટલું મોટું ભારી પેન્ડન્ટ બનાવ્યું. અને એક સારો દિવસ હતો, તે દિવસે એ મોટી વહુને આપ્યું, બેટા તમારા માટે આ બનાવ્યું છે, લો તમારા સસરા લાવ્યા છે. ખુશ ખુશ થઈ ગઈ. વાહ વાહ વાહ, મારા માટે? મારા માટે? હા તારા માટે. પહેરો બેટા પહેરો. એને આપ્યું, ચેનમાં નાખીને પેન્ડન્ટ પહેરે છે. એટલી ખુશાલ થઈ ગઈ છે. એ વખતે હાથના દળણા હતા. બેનો દળ્યું છે કોઈએ? હશે, કોક હશે, એકાદ તો છે ને. હા, દળે એટલે શું થાય ખબર છે? આમ ઘંટી હોય ને, ઘંટી આમ આમ દળતા હોય ને એટલે આમ 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 વાંકા વળતા જાય. પેલું પેન્ડન્ટ આટલું મોટું છે, જેટલી વાળ વળે એટલી વાળ છાતીમાં અથડાય છે. વાગે હો, પણ એ કેવું મીઠું લાગે. વાગે તો એ કેવું લાગે? સારું લાગે ને. જુએ છે સાસુ કે વાહ હવે બહુ ખુશ છે. એક દિવસ સાસુએ કીધું, બેટા આ પેન્ડન્ટ બહુ ભારે છે, તમને ભાર નથી લાગતો? તો કે ના ના બા, ભાર શું હોય. કે એનો ભાર ન લાગે ને. ના ના ભાર શું હોય. કે બેટા દળવા બેસો ત્યારે જરા કાઢીને બાજુમાં રાખતા હો તો કે ના ના બા, મને કાંઈ વાંધો નથી આવતો. એ વાગે છે તો પણ વાંધો નથી આવતો. એમાં વર્ષો વીતી ગયા, ઘરમાં કંઈક સમૃદ્ધિ થઈ, વધારે દાગીના આવ્યા. પછી પેલા સાસુએ કીધું કે બેટા ઓલું જૂનું પેન્ડન્ટ છે, કાઢો ને, આપણે નવું કરાવીએ. તો કે હા બા કરાવીએ આપણે. એ જૂનું પેન્ડન્ટ કાઢ્યું એટલે શું કરવું પડે? એનું એ સોનાને ગળાવવું પડે. હા, ગળાવીને પછી પાછું ઘડાવવું પડે. લીધું, બધા બેઠા અને એ પેન્ડન્ટને તપાસે છે તો પેન્ડન્ટની માથે ખાલી સોનાનું પતરું છે, અંદર અવળો મોટો પથ્થર છે. શું હતું?
ગામડામાં તો હોય ને પથ્થરો પડ્યા જ હોય શેરીમાં. શેરીનો પથ્થર આવડો મોટો છે ને એના પર પતરું જડાવી દીધું હતું. બેટા આ પથ્થર તમને વાગતો નહોતો? કે ઓહો બા આવું હતું આ? કે હા આવું હતું. પણ કે મેં તો એવું માન્યું હતું કે નકોર સોનાનું છે આ. બેનો પહેરા છે ઓડા પેન્ડન્ટ નકોર સોનાના પહેરા છે? કોકે તો પહેરા હશે. કોકની સાસુએ નહીં ઘડાવી દીધું હોય? નહીં, સાસુઓ ન ઘડાવે એમ. આ શું છે? ક્યાં મોહ પડ્યો છે? અને એ મોહ અને મમત્વને કારણે બધું સહન કરવા માટે તૈયાર હોય છે. એને દાગીનાનો મોહ હતો. એ દાગીનાના મોહે આ પથ્થર રોજ છાતીમાં પછડાતો રહ્યો, પણ એને સહન કરી લીધો. એવી જ રીતે બંધુઓ, આત્માનું મમત્વ જેની જાગશે કે હું આત્મા છું, તે દિવસે બધી જ પરિસ્થિતિને સહન કરવા માટે આપણામાં શક્તિ જાગી ઉઠશે. હું આ બાહ્યમાં જે કંઈ ઘટે છે એ છું જ નહીં. બાહ્ય સંયોગો તો આવા રહ્યા જ કરવાના છે. પણ ના, કેમ નથી થતું? તો કે ઈગો પડ્યો છે. આઈ એમ અને યુ આર વેરી ગુડ. ભૂલી જાઓ, એ બધું ભૂલી જાઓ. આપણે કાંઈ જ નથી, કાંઈ જ નથી આપણે. જુઓ, આપણા જ્ઞાનીઓએ આપણને સમજાવ્યા છે કે એક દ્રષ્ટિથી જુઓ તો આત્મા જેવો ઊંચો પદાર્થ કોઈ નથી. તું જેટલો મૂલ્યવાન છે, તારી જેટલી કિંમત છે, તું જેટલો મહાન છે, એટલો આ વિશ્વનો કોઈ પદાર્થ નથી. શુદ્ધ ચૈતન્ય આત્મા છે, આત્માનું જ મૂલ્ય છે, બાકી બધું તુચ્છ છે. નિશ્ચય દ્રષ્ટિથી એ કહ્યું અને વ્યવહાર દ્રષ્ટિથી બતાવ્યું કે તું કાંઈ નથી, તણખલાના તોલે નથી. બરાબર છે? આપણી દ્રષ્ટિને નિખારવા માટે આ બધું કહેવામાં આવ્યું છે. ક્યારે આપણી દ્રષ્ટિ નિખરશે? ક્યારે ઉઘડશે? ક્યારે બદલશે દ્રષ્ટિ? શા માટે આ બધી ઝીણવાણી સાંભળવાની હોય છે? આવો છો ને અહીંયા સાંભળવા, શા માટે? અંદરમાંથી આત્મની દશાને ઊંચી આણવા માટે. આપણી દશા કેવી છે કે વાત વાતમાં આપણને રાગ થાય છે ને વાત વાતમાં દ્વેષ થાય છે. ક્રોધ તો અહીંયા આવીને જ બેઠેલો હોય છે, એને ઝાપટા જ વાર નથી લાગતી. જેટલી વાર ક્રોધ જાગે છે એટલી વાર સમજી લેજો કે આપણો ઈગો ઘવાયો છે. ઈગોનું પીઠબળ ન હોય તો ગુસ્સો આવતો નથી. આ યાદ રાખો. ગુસ્સો કેમ આવે છે? હું કહું એમ કેમ ન થાય? તમને લોકોને ખબર જ નથી પડતી. આ જ વાત હોય છે ને આપણી. શા માટે? તું કોણ છે? તે તારી જાતને એવી કેવી સાધી છે? તારી જાતની તે કેળવણી કેવી કરી છે? માફ કરજો, પણ આપણે જાતને કેળવતા શીખ્યા નથી. બધાને કેળવવા માટેની વાત હોય, બહેનો તમારે અહીંયા આમ ન કરાય, આમ ન કરાય, ઓલું ન કરાય, પણ તારે શું કરાય એ તો કે. ના, એ નહીં. મારો મહાવીર શીખવે છે પ્રત્યેક પરિસ્થિતિમાં છે કેટલી ટોચની વાત કરી દી કે જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા. જીવતો રહું તો ભલે, મરું તો ભલે, બંને એક જ છે. એ મુનિ દશા છે એની, એ દશામાં એની અંદરમાં આ ભાવ આવ્યા છે. એમણે નહીં વિચાર્યું કે ભાઈ હું તો તીર્થંકર થવા સર્જાયેલો છું, મારે તીર્થંકર થવાનું છે, 3 લોકનું કલ્યાણ કરવાનું છે, બધાને આટલા ઉપદેશ આપીને સમજાવવાનું છે, સૌને ચતુર્ગતિમાંથી બચાવવાના છે, મારે તો કેટલું કાર્ય કરવાનું છે, તો જીવતો રહું તો કરી શકું ને. મહાવીરે નહીં વિચાર્યું?
નહીં. મહાવીરને ખબર છે કે જે ઘડીએ જે સમયે જેમ થવાનું છે એમ જ થશે, જીવું કે મરું કોઈ ફરક નથી પડતો. આનું નામ સમત્વ છે. આ દ્રષ્ટિ બદલાયેલી છે એમની, આ દ્રષ્ટિ ઘડાયેલી છે. ઘડાયેલી દ્રષ્ટિ બાહ્ય સંજોગોને જુએ એમાં બહુ ફરક હોય છે. આપણી દ્રષ્ટિ ખેળવાયેલી નથી, ઘડાયેલી નથી, એટલે બાહ્ય સંજોગોને બાહ્ય રીતે જ જોવા ટેવાયેલા છીએ. અને આપણું જોવાનું એવું છે કે એમાં આપણી સામે તો જોવાનું કાંઈ આવતું જ નથી, બધાનું જોવાનું જ આવે છે. બરાબર છે? કે દિવસ આપણે પોતે પોતાને જોશું? કઈ દિવસે જોશું? ક્યારે આપણે પોતાની ભૂલો પકડતા શીખશું? આપણે પૂર્ણ છીએ કે અપૂર્ણ એ મને કહો. શું કહો છો બહેનો? બધા અપૂર્ણ છો? પૂર્ણ નથી થયા? ભાઈઓ તમે તો પૂર્ણ હશો નહીં? અપૂર્ણ છો. તો જે અપૂર્ણ છે એનામાં દોષ હોઈ શકે કે નહીં? તો આપણે રોજ એક કામ કરવું જરૂરી છે કે પોતે પોતાના દોષ જોતા શીખે, આત્મનિરીક્ષણ કરે કે હું ક્યાં છું, હું કેવો છું, મારામાં શું શું છે. પ્રભુએ એના માટે 18 પાપ આપણી સામે મૂકી દીધા છે. પ્રાણાતિપાત, મૂષાવાદ, અદત્તાદા એટલે હિંસા, અસત્ય, ચોરી, અબ્રહમ, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, 18 પાપ મૂક્યા છે. હું તો તમને એ કહું છું કે તમે બીજું કાંઈ ધર્મ ધ્યાન ન કરી શકો, એક સામાયિક ન થાય, એક એકાશનું ન થાય, તો આટલું કામ તો જરૂર કરો કે 18 પાપને મોટા અક્ષરે લખીને રાખો, એનો એક ચાર્ટ બનાવો અને એ સામે રાખીને તમે તમારા અંતરમાં જોતા જાઓ કે આજે મારાથી હિંસા કેટલી થઈ, હું અસત્ય કેટલું બોલ્યો, ચોરી મેં કેટલી કરી, અબ્રહ્મના ભાવ કેટલા આવ્યા, ક્રોધ, માન, માયા, લોભના ભાવ મને કેટલા આવ્યા. એ ચાર્ટ ભરતા જાઓ તો સમજાશે કે 18માંથી કેટલા પાપો કરીએ છીએ. એવું આત્મનિરીક્ષણ આપણે કરવાનું છે. તૈયાર થઈને અરીસામાં મોઢું જોવા જાઓ છો કે ક્યાંય પોઝિશનમાં પંક્ચર ન પડે, પણ અંતરને જોવા જાઓ છો કે મારા અંતરમાં શું પડ્યું છે, કેટલી દૂષિત ભાવનાઓ પડી છે, હું કેવો કલુષિત થયો છું. એ નથી જોતા આપણે, રોજ એ જોવાનું છે. આ આત્મનિરીક્ષણ કરવાનું છે અને તો જ ધર્મ પામશો, નહીં તો નહીં પામો. ભલે અહીંયા બેસો, 3 સામાયિક કરો ને 5 સામાયિક કરો ને અહીંયા બેસીને જય જયકાર કરો, ગમે તે કરો, પણ આત્મનિરીક્ષણ નહીં થાય, દ્રષ્ટિ નહીં સુધરે, દ્રષ્ટિ નહીં બદલાય, ત્યાં સુધી ધર્મને માર્ગે નહીં ચડી શકો. તમારે ધર્મ કરવો છે કે અધર્મ? શું કહો છો ભાઈઓ બહેનો બધા? શું કહો છો? અધર્મ નહીં કરવો જ નથી. અને અત્યારે કરી રહ્યા હો તો શું કરવું? ના તો પાડો છો, મોઢેથી તો ના પાડો છો કે અમારે અધર્મ નથી કરવો, પણ અત્યારે થઈ રહ્યો હશે એનું શું? જાતને સાધો, જાતને જુઓ. મહાવીર આપણને એ શીખવી રહ્યા છે કે મને જીવિત કે મરણે નિનાદિકતા નથી. જીવવું તો ભલે, મરું તો ભલે. જીવવું તો એનો કોઈ અફસોસ નથી, મરું તો એનો અફસોસ નથી. એટલી કક્ષાએ આપણે પહોંચવું પડશે, યાદ રાખજો. આજે નથી પહોંચી શકતા, પણ એક ને એક દિવસ આપણે એટલી કક્ષાએ પહોંચવું પડશે જ. અને એટલા માટે અત્યારથી શરૂઆત કરવી પડશે. સમજાય છે? તો જ્યાં સુધી અંદરની દ્વેષાત્મક ભાવનાઓ, કષાયિક ભાવનાઓ નહીં છૂટે ત્યાં સુધી આ વસ્તુ નહીં ચાલે. તો બંધુઓ, મારો મહાવીર આપણને બતાવી રહ્યો છે. એ કહે છે કે એક વખત હું તમારી જેવો હતો કે નહીં? એના પૂર્વજન્મોમાં આપણે અત્યારે જે સેવન કરીએ છીએ એવું એણે કર્યું હશે કે નહીં? કર્યું જ હશે. એ જ 18 પાપોનું સેવન થયું હશે એમનાથી, પણ એ જાગી ગયા.
જાગ્યા તો પામ્યા અને જીતી ગયા. બંધુઓ, આપણે મહાવીરને માર્ગે ચાલવું છે. જાગી જઈએ, આપણા આત્માનું નિરીક્ષણ કરીને જોઈ લઈએ કે હું ક્યાં છું, કેવો છું, હું મહાવીરને પગલે ચાલવા માટે યોગ્ય છું કે નહીં. કેટલી જગ્યાએ જાઓ છો તો ત્યાં ઇન્ટરવ્યૂ લેવાય છે ને, કે એમને કોઈ મોટી કંપનીમાં ઘૂસી જાઓ તમે. ઇન્ટરવ્યૂ લેવો એટલે શું? તમારી યોગ્યતા જોવી કે આના માટે આ વ્યક્તિ યોગ્ય છે કે નહીં. એને આપણે અહીંયા લાવીને બેસાડાય કે ના બેસાડાય. તો મહાવીરના શાસનમાં આપણો ઇન્ટરવ્યૂ લેવામાં આવે તો શું થાય? પાસ થઈએ કે ફેલ? બધાએ ફેલ થવું છે? કોઈને પાસ નથી થવું? થવું તો છે, પાસ થવું તો છે, પણ પાસ થવા માટે જે ભણવું પડે, જેટલી મહેનત કરવી પડે, એ અમારે કરવી નથી. બરાબર? તો પછી શું થાય? તો બંધુઓ, હું અને તમે, આપણે સૌ પ્રભુ મહાવીરના માર્ગે ચાલવાને યોગ્ય બનીએ. આપણા આત્માને સરળ બનાવીએ, દોષ રહિત બનાવવાની કોશિશ કરીએ. રાગ દ્વેષના ભાવોથી ઉપર ઉઠીએ અને મહાવીરને જઈને કહીએ, મહાવીર, તારી પાસે હવે દોડીને આવી રહ્યા છીએ. હવે અમને રસ્તામાં અટકાવનાર કોઈ નથી. અમારા કશાયો, અમારા પાપો એ બધા અમે બાળી નાખ્યા છે. હવે અમારે ને તારે અંતર રહ્યું નથી. પ્રભુ, અમે આવી રહ્યા છીએ, આવી રહ્યા છીએ. મહાવીર, તારી પાછળ આવી રહ્યા છીએ. કૌશક ધ્યાન. આંખો બંધ, શરીર સ્થિર, કૌશક મુદ્રા. આંખો બંધ, શરીર સ્થિર, કૌશક મુદ્રા. કરોડરજ્જુ સીધી, ગરદન સીધી. 3 વખત ઊંડા શ્વાસ લો, ઊંડા શ્વાસ છોડો. ચેતને એકાગ્રતા પૂર્વક આત્મચિંતન. માત્ર ચિંતન બોલશો નહીં, માત્ર ચિંતન. હું આત્મા છું, હું આત્મા છું. હું શુદ્ધ ચૈતન્યમય આત્મા. જાગવું એ મારો સ્વભાવ. હું મારામાં જાગૃત થઈ મને નિહાળી, મને જોઈ તેનું પૃથક્કરણ કરી મારા ગુણો અને મારા દોષો એ બંનેનું વિભાજન કરું. હું આત્મા છું, ચૈતન્યમય છું, માટે મારામાં ગુણો પણ છે. પણ હું ભૂલ્યો છું, ભટક્યો છું, રખડ્યો છું, એટલે મારામાં દોષો પણ છે. એક એક દોષને જોઈ તપાસી એ દોષને દૂર કરવાનો પ્રયત્ન કરવો એ જ મારી સાધના છે. હું ધર્મ કરું તો એ જ ધર્મ છે મારો કે હું દોષોથી રહિત થાઉં. સૌથી મોટો દોષ છે અજ્ઞાન. મને મારી જાતનું જ અજ્ઞાન છે. હું કોણ છું, કેવો છું, અહીં ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું, એ કશું જ જાણતો નથી. આ અજ્ઞાનતા મારી પાસે રાગ કરાવે છે,
દ્વેષ કરાવે છે, મોહને મમત્વ કરાવે છે. એ મોહ મમતા એ મારાપણું અને પરાયાપણું એ કર્મ બંધનનું કારણ બને છે. એ રાગ દ્વેષ મને વધુ ને વધુ મલિન કરી રહ્યા છે. હે પ્રભુ, હે પરમાત્મા, મને એ દ્રષ્ટિ મળો કે હું મારા રાગ દ્વેષ, મારા દોષ, મારી ભૂલ, મારું અજ્ઞાન એને હું જાણી શકું, જાણી એમાંથી બહાર નીકળી શકું. હવે નથી સહેવાતું આ મારી ભૂલોનો ભોગ હું જ બનું છું, એ મારાથી નથી સહેવાતું. મારી દ્રષ્ટિ સુધરે તો આ સહન કરવાનો સમય ના આવે. એ માટે મારી દ્રષ્ટિને ખોલી દો પ્રભુ, મારી સમજને ઉઘાડી દો. હું આત્મનિરીક્ષણ કરી મને શુદ્ધ બનાવું, નિર્દોષ બનાવું, નિરાભિમાની બનાવું. એ માટે વધુ ઊંડાણથી, વધુ એકાગ્રતાથી શુદ્ધાત્માનું ચિંતન. હું આત્મા છું, હા આત્મા છું. શાંતિ શાંતિ શાંતિ.